તો હેલો ગાઈસ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે મુના ગામે, જે અરવિંદ ભુવાજીની જે મેલડીમાંનું નામ આજે બનાસકાંઠામાં જે પ્રખ્યાત છે। તો એ જે આ મંદિરે આપણે જવાનું છે દર્શન કરવા। તો અમે પહોંચી ગયા છે પાલનપુરથી હવે ડીસા હાઈવે રોડ પર જવા માટે। તો મારા વિડીયોમાં તક બનાવી રહેજો, તો તમને બતાવીશું આજે અરવિંદ ભુવાજી મેલડીમાંનું મંદિર કેવું છે। પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો। આપણે ડાયરેક્ટ રસ્તા પર સાઈડમાં જુઓ તમે, નહેર બતાવું તમને। અહીંયા એકદમ પાણી ફૂલ થઈ રહ્યા છે હાલમાં। અહીંયા કોઈ મિત્રોને નાહવા પણ આવતું નહીં કે અહીંયા હાલમાં પાણી બહુ ફૂલ ચાલે છે નહેરમાં, તમે જોઈ શકો છો। તો ગાઈસ, અહીંથી આપણા મુના મંદિર, જે અરવિંદ ભુવાજીની મેલડીનું મંદિર, અહીંથી 10 કિલોમીટર છે। અને આપણે રસ્તામાં થોડા રોકાણા છીએ, તમે સામે જોઈ શકો છો। વાસળ હિતેશના નિલેશ બંને ઊભા છે। તો આપણે અહીંથી આપણે જવાનું છે ડાયરેક્ટ મુના ગામમાં। તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો। હેલો ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ મુના ગામમાં, અને આ બાજુ મેલડીમાંનું મંદિર તમને બતાવું સામે। તો આ છે સામે મેલડીમાંનું મંદિર, જે કાળુ ભગતની મેલડી માતાજીનું મંદિર અહીંયા આવેલું છે। તો આ બહારનો ભાગ છે, હું તમને મંદિર અંદર જઈને બતાવીશ, તો મારા વિડીયોમાં બનાવી રહેજો। તો ચલો આપણે અંદર જઈએ, મંદિર તમને બતાવું અંદર। મારી તરસાણી તો આપણે ગયા છે મંદિરમાં। તો ગાઈસ, આપણે પહોંચી ગયા છે આજે જે અરવિંદ ભુવાજીનું મેલડીનું નામ જે આજે પ્રખ્યાત છે, ફેમસ છે। આજે ઇન્સ્ટાગ્રામ અથવા મોબાઈલમાં, ફેસબુકમાં, વોટ્સઅપ પર, આજે ટ્વિટર્સમાં બહુ નામ છે રાજા મેલડીમાંનું। તો આપણે એ મંદિર આગળ પહોંચી ગયા છે, પાછળ જોઈ શકો છો। ભક્તો પણ દૂર દૂરથી અહીંયા દર્શન કરવા આવે છે, અને આપણે પણ આવી ગયા છીએ આજે કાળુ ભગતની મેલડીમાંના દર્શન કરવા માટે। તો તમે પણ મિત્રો દર્શન કરી નાખો મિત્રો। લઈ લે લીધા લીધા
તો ગાઈસ આપણે ભુવાજીના દર્શન કરીને આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે. તો જો મિત્રો સામે આ મંદિર આવી ગયું છે અને આપણા ભાઈબંધ આ બાજુ ઊભા છે. તો મિત્રો ચલો આપણે જઈએ ઘરે. તો આ મુના ગામ છે જે દેશી ગામ છે. અહીંયા એકદમ પહેલા જમાનાનું બધું અહીંયા જોવા મળશે મિત્રો તમને આવો તો અહીંયા. તો અહીંથી નીકળીશું આપણે ડાયરેક્ટ ઘરે જવા માટે. ત્યાં જવાનું આપણે વિડીયો આગળ બતાવીશું આપણે ક્યાં જવાના છે મિત્રો. તો વિડીયોમાં બનાવી લેજો. તો હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છે ગુભાસન ચોકડી, જે કુંભલ મિલના પાટિયા જે ભજીયા આજે ફેમસ છે, ટીકડી ભજીયા કહે છે. એ અત્યારે અહીંયા બહુ ફેમસ છે. એક બાર ખાઓગે તો બાર ખાઓગે. તો અમે આવી ગયા છીએ ભજીયો ખાવા માટે. તો તમે સામે જોઈ શકો છો ભજીયાની તૈયારી ચાલુ છે. અને આ બાજુ દુકાન છે, અહીંયાથી ટોલ માફીને બધું મળશે ભજીયા. અને આ બાજુ આપણા ભાઈબંધ બા છે ને નિલેશ દ્વારા. તો ચલો આપણે થોડા ભજીયા અહીંયા ખાઈ લઈશું એક વખત. તમે પણ મિત્રો અહીંયા કુંભલ મિલના ભજીયા ખાવા તમે પણ આવો મિત્રો. તો આપણે જ્યાં ભજીયાને ટેસ્ટ કરી નાખીશું બરાબર. તો અમે લોકો આવી ગયા છીએ ઉભાસન. બાઇક અંદર પડી તો ગાઈસ આપણા મુના મંદિરે જઈને નલડીમાના દર્શન કરીને હવે અમારા બસ સ્ટેન્ડ પર આવી ગયા છે. તમે જોઈ શકો છો પાછળ આ બાજુ નિખિલ ધોલે છે, તમે ઓળખતા હોય. આ બાજુ અમારા હિતેશભાઈ અને અમે અમારા ગામના બસ સ્ટેન્ડ પર ઊભા છીએ. અને ચલો મિત્રો વિડીયો ગમે તો લાઈક, શેર અને જય માતાજી લખવાનું ભૂલશો નહીં.